ઓકે હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સના ચેપ્ટર નંબર 13માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. આપણો જે પ્રીવિયસ લેક્ચર હતો, જેમાં લાસ્ટ આપણે લેક્ચર સ્ટોપ કર્યો હતો કે કેક્યુલે નામના રસાયણશાસ્ત્રીએ બેન્ઝીનનું કેવી રીતે સંસ્પંદન સૂત્ર રજૂ કર્યું હતું, સંસ્પંદન બંધારણ રજૂ કર્યું હતું, જેની આપણે હવે માહિતી સ્ટોપ કરી હતી. ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીએ તો બેન્ઝીનની અંદર જે 6 કાર્બન છે એ 6 કાર્બનની સમતલીય રચના અને 6 કાર્બન અને હાઇડ્રોજનનું સ્થાન કેવી રીતે સમતુલ્ય છે એની હવે આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં આપણે બેન્ઝીનમાં રહેલા કાર્બનની વાત કરીએ તો બેન્ઝીનની અંદર રહેલા બધા કાર્બન તેની આસપાસ દ્વિબંધ ધરાવે છે. ધેટ મીન્સ કે 6 કાર્બન એ કયું સંકરણ ધરાવતા હશે? sp2 સંકરણ ધરાવે છે. હવે જ્યારે આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન બે પ્રકારના બંધ બનાવશે, એક C બોન્ડ C અને ત્યાર પછીનો જે બંધ આવશે તે C બોન્ડ H. તો C બોન્ડ C અને C બોન્ડ H એ બધા આપણને સિગ્મા બંધની વૃત્તિના જોવા મળશે. કયા બંધની વૃત્તિના જોવા મળશે? સિગ્મા બંધના. તો C બોન્ડ C અને C બોન્ડ H એ સિગ્મા બંધ ધરાવે છે અને આ જે સિગ્મા બંધ છે, સિગ્મા બંધ તે એક જ સમતલમાં હોય છે. ઓકે, એક જ સમતલમાં હોય મતલબ કે તે સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાય છે. પણ બેન્ઝીનની અંદર જે 6 કાર્બન છે એ 6 કાર્બન પાસે સંકરણમાં, બરાબર સમજો, સંકરણમાં ભાગ લીધા વિનાની દરેક પાસે એક 2pz કક્ષક હશે. અને સંકરણમાં ભાગ લીધા વિનાની 6 કાર્બનની જે 2pz કક્ષક છે તે સિગ્મા બંધના સમતલના કાટખૂણે ગોઠવાય છે. સિગ્મા બંધના સમતલના કેવી રીતે ગોઠવાય છે? કાટખૂણે. હવે આ જે દરેક કાર્બનની 2pz કક્ષક છે એ સિગ્મા બંધના સમતલના જે કાટખૂણે ગોઠવાય છે અને આ જે કાટખૂણે ગોઠવાયેલી જે કક્ષકો છે એ કયો બંધ બનાવે છે? પાઈ બંધ બનાવે છે. હવે આ જે પાઈ બંધ બનશે તે આપણને એકાંતરે જોવા મળશે અને બેન્ઝીનની અંદર આ પાઈ બંધની રચના જે એકાંતરે જોવા મળે છે, પરિણામે બેન્ઝીન બે પ્રકારની વૃત્તિ એકાંતરે દ્વિબંધવાળી રચના તૈયાર કરે છે, જેમાં 3 C બોન્ડ C એકલ બંધ હોય છે અને 3 C અને C વચ્ચે દ્વિબંધની હાજરી હોય છે. તો ચાલો આપણે કેવી રીતે આનો અણુ દર્શાવી શકીએ એની આપણે ટોટલ માહિતી મેળવીએ. આ તમારી પાસે ષટકોણીય ચક્રીય આકારનો બેન્ઝીનનો અણુ છે. પોઈન્ટ ક્લિયર થાય છે? કારણ કે કેક્યુલે ઓલરેડી દર્શાવી દીધું હતું કે તે ષટકોણીય ચક્રીય આકાર ધરાવે છે. હવે આ દરેક પાસે એક હાઇડ્રોજન છે. દરેક કાર્બન પાસે એક હાઇડ્રોજન તો હોય ને. તો જુઓ, એક કાર્બન 1, 2 અને 3 સિગ્મા બંધ બનાવશે. એવી રીતે આ કાર્બન 1, 2 અને 3 સિગ્મા બંધ બનાવશે. હવે દરેક કાર્બનના સમતલના ખૂણે, સિગ્મા બંધના સમતલના ખૂણે એક 2pz કક્ષક હોય છે અને આ એક 2pz કક્ષક એ સિગ્મા બંધના સમતલની ઉપર કાટખૂણે ગોઠવાયેલી હોય છે. હવે એમાં પાસેના જે કાર્બન છે, બરાબર, એ પાસેના એટલે કે પાડોશી બે કાર્બનની 2 2pz કક્ષક અવકાશીય આકર્ષણ કરશે અને અવકાશી આકર્ષણથી કયો બંધ બનાવશે? પાઈ બંધની આપણને રચના કરીને આપશે. તો એવી રીતે એકાંતરે દ્વિબંધવાળી ટોટલ કેટલી રચના મળશે? 2. તો ચાલો આપણે 2 રચનાને ફોકસ કરીએ. ચાલો, આપણી પાસે જે 2 રચના છે એમાં એક રચના આ પ્રમાણેની છે. એક રચના આ પ્રમાણેની આવશે, બરાબર. હું બીજી રચના અહીંયા નથી આવતી એટલે હું બીજી રચના અહીંયા દોરું છું. આ જગ્યાના અભાવને કારણે તમને જોવા નથી મળતી અહીંયા. ઓકે, એટલે હું એને સાઈડ ઉપર દોરું છું. આને આપણે એ રચના કહીએ, આને આપણે બી રચના કહીએ. ઓકે, ચલો, અહીંયા આપણી પાસે દરેક કાર્બન પાસે
એક એક હાઇડ્રોજન હશે. બોલો છે એક એક હાઇડ્રોજન? ઓકે, ચલો અહીંયાથી હું એક સેન્ટેન્સ કાઢી નાખું છું, તમે થોડુંક ધ્યાન રાખજો. હવે આ જે કાર્બન ઉપર ગોઠવાયેલી છે એક એક 2pz કક્ષક છે, એને આપણે આ પ્રમાણે ડ્રો કરીએ. આ તમે એકદમ ઇઝીલી ડ્રો કરી શકશો. હવે અહીંયા 2pzનો આકાર તો ડંબેલ આકાર જ હોય છે, એ તમને દરેકને ખબર છે. હવે માની લો કે આ જે કક્ષક છે, આ બંને પાડોશી કાર્બનની બે જે 2pz કક્ષક છે, માની લો કે એ પાઈબંધ બનાવે, તો આ બે કાર્બનની 2pz કક્ષક પાઈબંધ બનાવશે નહીં. તો બોલો આ જે 2pz કક્ષક છે એ પાઈબંધ બનાવશે? ચલો આ જે 2pz કક્ષક છે એ પાઈબંધ બનાવશે નહીં. એટલે આ જે 2pz કક્ષક છે એ આપણને પાઈબંધ બનાવીને આપશે. હવે જે આપણી પાસે બીજી બી રચના છે, એ બીજી બી રચનાની અંદર જ્યાં તમને પહેલામાં પાઈબંધ દેખાતો નથી, એને આપણે ડ્રો કરી દઈશું. તો બોલો અહીંયા આવશે, અહીંયા નહીં આવે, એટલે હવે ક્યાં આવશે? અહીંયા. અહીંયા નહીં આવે, એટલે હવે ક્યાં આવશે? બોલો આ તરફ આવશે. તો તમે જોઈ શકો છો આવી એકાંતરે દ્વિબંધ રચના ધરાવતી આપણને ટોટલ બેન્ઝીનની બે રચના જોવા મળે છે, જેમાં એનું બંધારણ એ અને બંધારણ બી. તો આના ઉપરથી આપણને એટલું તો ખબર પડે છે કે બેન્ઝીનનું જે 6 કાર્બન છે, એ 6 કાર્બન ઉપર આપણે પાઈ ઇલેક્ટ્રોન, કારણ કે કયો ઇલેક્ટ્રોન મુવમેન્ટ થશે? પાઈ ઇલેક્ટ્રોન. સિગ્મા બંધ તો સમતલમાં છે, બંધ ધરી પર છે, એટલે સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું કોઈ પણ પ્રકારનું વિસ્થાનીકૃતિકરણ થશે નહીં. તો આ બે રચનાની અંદર જે પાઈ બંધના ઇલેક્ટ્રોન્સ છે, એ પાઈ બંધના ઇલેક્ટ્રોન્સનું 6 કાર્બન ઉપર શું થતું હશે? વિસ્થાનીકૃતિકરણ તૈયાર થતું હશે. આટલો પોઈન્ટ્સ ક્લિયર થાય છે? ઓકે, તો બેઝિકલી બેન્ઝીનની અંદર તમને ટોટલ 3 બંધ લંબાઈ જોવા મળશે. એમાં 3 બંધ લંબાઈ C બોન્ડ Cની છે અને બાકીની 3 બંધ લંબાઈ C ડબલ બોન્ડ Cની છે. ઓકે, હવે આપણે સિંગલ બોન્ડ સિંગલની વાત કરીએ તો બેન્ઝીનની અંદર એક આપણે સિંગલ બોન્ડ C જે આલ્કેનમાં હોય છે 154 પિકોમીટર હોય છે. આને કદાચ આપણે કહી દઈએ કે 134 પિકોમીટર હોય છે. સો દેટ મીન્સ કે બેન્ઝીનની અંદર જે કાર્બન કાર્બન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ 154 અને 134, એ બંને વચ્ચેની જે મધ્યવર્તી બંધ લંબાઈ છે એ આપણને જોવા મળશે. અને એ જે મધ્યવર્તી બંધ લંબાઈ છે એ બેન્ઝીનના ત્રીજા બંધારણને રજૂ કરશે, જે તમે અહીંયા આ પ્રમાણે ડ્રો કરી શકો. ચલો આ તમારી પાસે બેન્ઝીન છે, એની પાસે ઓલરેડી હાઇડ્રોજન તો છે જ. ઓકે, આપણે અહીંયા મેન્શન કરીએ છીએ. અને આ 6 ઇલેક્ટ્રોન ઉપર જે એરોમેટિક વલય છે એ આખું ચક્ર આકારે ફરતું હશે. તો આ બેન્ઝીનનું કયું ચક્ર રજૂ થાય છે? એરોમેટિક સ્ટ્રક્ચર આપણને રજૂ થયેલું જોવા મળે છે. તો અહીંયાથી એટલું વાત સાબિત થાય છે કે જ્યાં કાર્બનનું સ્થાન છે ત્યાં જ આપણને હાઇડ્રોજનનું સ્થાન જોવા મળે છે. તો બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન અને 6 હાઇડ્રોજનનું સ્થાન કેવું છે? સમતુલ્ય છે, જે આપણે આના ઉપરથી નક્કી કરી શકીએ. અને બેન્ઝીનની અંદર જે C બોન્ડ C બંધ લંબાઈ છે તે C એકલ બંધ લંબાઈ અને C ડબલ બોન્ડ C દ્વિબંધની વચ્ચેની મધ્યવર્તી બંધ લંબાઈ હોય છે. દેટ મીન્સ કે બેન્ઝીનનો અણુ એ સંસ્પંદન સૂત્ર અથવા સંસ્પંદન બંધારણની આપણને માહિતી આપે છે. ઓકે, આટલી વાત તો ખબર પડી ગઈ કે બેન્ઝીનની અંદર સંસ્પંદન જોવા મળે છે, 6 કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકૃતિકરણ થાય છે, બધી માહિતી આપણને જોવા મળી. પણ આના પરથી આપણે બેન્ઝીનની એરોમેટિક લાક્ષણિકતા, કે બેન્ઝીનમાં કયા કયા પ્રકારના એરોમેટિક કન્ડિશન્સ જોવા મળે છે, બરાબર, એ આપણે જોઈશું. હવે બેન્ઝીન એરોમેટિકરણ કેમ ધરાવે છે, એરોમેટિક ગુણધર્મ કેમ ધરાવે છે, એ આપણે આના પછીની જે એક થિયરી છે, એરોમેટિકરણના મુદ્દા પછીની થિયરી યુકેલનો નિયમ, એની અંદર આપણે જોઈશું. તો આપણી પાસે જે નેક્સ્ટ થિયરી છે એ છે બેન્ઝીનની એરોમેટિક લાક્ષણિકતાઓ. ઓકે, જેને આપણે હવે જોઈશું. હવે આપણી પાસે જે નેક્સ્ટ પ્રશ્ન છે
એ છે કે આણ્વીય કક્ષક સિદ્ધાંતને આધારે, આ શબ્દ ખૂબ અગત્યનો છે કે આણ્વીય કક્ષક સિદ્ધાંતને આધારે બેન્ઝીનનું એરોમેટિક બંધારણ રજૂ કરો. આની અંદર આપણે સૂચવવાનું છે કે બેન્ઝીનની એરોમેટિક લાક્ષણિકતા શું છે. તો બેન્ઝીનની જે એરોમેટિક લાક્ષણિકતા છે એ કંઈક આ પ્રકારની છે. તેમાં તમને ટેમ્પલેટ તમારી પાસે રાખજો, જેમાં શરૂઆતની અંદર તમને એવું ચિત્ર બતાવવામાં આવ્યું છે કે બેન્ઝીનના જે 6 કાર્બન છે એની પર પાઈ ઇલેક્ટ્રોનનું જે વિશાળ વલય છે, જે વાદળ બનાવે છે, બરાબર, જે બેન્ઝીનના અણુને થોડો કોમ્પેક્ટ કરે છે, સંકુચિત કરે છે. કારણ કે બેન્ઝીન ઉપર ઇલેક્ટ્રોનીય ગીચતા વધી જાય તો એનો અણુ તમને થોડો દબાઈ ગયેલો, સંકુચિત થયેલો તમને જોવા મળશે. એ તમને કંઈક આકૃતિ દેખાતી હશે. તો એરોમેટિક લાક્ષણિકતા બેન્ઝીન પાસે કઈ છે? તો અત્યાર સુધીની આપણે જે થિયરીઓ ભણીને આવ્યા એ મુદ્દાઓનું જે સરવૈયું છે, મુદ્દાઓને ભેગા કરવાનું જે સંકલન છે, એ જ એની શું બને છે? એરોમેટિક લાક્ષણિકતા. તો ફર્સ્ટ લઈએ બેન્ઝીનની એરોમેટિક લાક્ષણિકતા શું છે. તો બેન્ઝીનનો જે દરેક કાર્બન છે એ કયું સંકરણ ધરાવે છે? sp2. કયું સંકરણ ધરાવે છે? sp2. ઓકે, બેન્ઝીનની પાસે 6 કાર્બન, 6 હાઇડ્રોજન, 6 કાર્બન કાર્બન સિગ્મા બન અને 6 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બન, આ 4 માહિતી હોય છે. બેન્ઝીનમાં 6 કાર્બન ને 6 હાઇડ્રોજનનું સ્થાન સમતુલ્ય છે. વળી પાછું બેન્ઝીનના 6 કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બન અને 6 કાર્બન હાઇડ્રોજન વચ્ચે શું હોય છે? સિગ્મા બન. બરાબર, જે બધી જ વસ્તુ આપણને એક જ સમતલમાં જોવા મળશે, ગમે તેમ નહીં હશે. 6 કાર્બન જ્યાં છે ત્યાં 6 હાઇડ્રોજન છે અને સી બોન્ડ સીનો સિગ્મા બંધ અને સી બોન્ડ એચ વચ્ચેનો સિગ્મા બંધ પણ એ જ સમતલની અંદર તમને જોડાયેલો જોવા મળશે. 6 કાર્બન ઉપર સમતલના કાટખૂણે 2pz કક્ષક હોય છે, બરાબર, કારણ કે 6 કાર્બન ઉપર 6 pz કક્ષક હોય, જેની અંદર 6 પાઈ બંધ યુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે, જે 3 પાઈ બંધની રચના કરશે. 6 પાઈ ઇલેક્ટ્રોન દ્વારા કેટલા બંધની રચના થાય? 3 પાઈ બંધની આપણને રચના થયેલી જોવા મળે છે. ઓકે, હવે આપણી પાસે 6 કાર્બનના જે 6 pz કક્ષક છે એના સંમિશ્રણથી 6 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતું જે વિશાળ વાદળ છે પાઈ ઇલેક્ટ્રોન્સનું, બરાબર, એ આખી આણ્વીય કક્ષક બનાવે છે. હમણાં આપણે જે જોડાણ જોયું તે આણ્વીય કક્ષક સિદ્ધાંત મુજબ છે, જેમાં 6 પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ એ પ્રત્યેક કાર્બન ઉપર થાય. પરિણામે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનની હાજરીથી બેન્ઝીન શું પ્રાપ્ત કરે છે? સ્થિરતા. પેમ્પલેટની અંદર ઓલરેડી તમે આકૃતિ જોઈ શકો છો. એ આકૃતિની અંદર તમને બતાવ્યું છે કે દરેક કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોનનું વિશાળ વલય ફરતું રહે છે. પરિણામે બેન્ઝીનનો અણુ થોડોક શું થાય છે? કોમ્પેક્ટ થાય છે. ઓકે, ત્યાર પછી 6 કાર્બનની ગુણવત્તા કેવી છે? સમાન છે, એવું પણ આપણે જોઈ ગયા. બધા જ સી બોન્ડ સીની જે બંધ લંબાઈ છે તે એકલ બંધ અને દ્વિબંધની મધ્યવર્તી બંધ લંબાઈ છે 139 પિકોમીટર. જે 154 પિકોમીટર કાર્બન કાર્બન વચ્ચેની એકલ બંધની બંધ લંબાઈ અને સી ડબલ બોન્ડ સી દ્વિબંધની બંધ લંબાઈની વચ્ચેની મધ્યવર્તી બંધ લંબાઈ છે, જે તમે આની અંદર જોઈ શકો છો. ઓકે, તો બેન્ઝીનની અંદર સિંગલ બોન્ડ અને દ્વિબંધની વચ્ચેની મધ્યવર્તી બંધ લંબાઈ કઈ થાય છે? 139 પિકોમીટર. ઓકે, 6 પાઈ ઇલેક્ટ્રોન યુક્ત જે વાદળ છે એ બેન્ઝીનની વધુ પ્રમાણમાં શું સૂચવે છે? સ્થિરતા. અને સંસ્પંદન ઉર્જાનું શું કરે છે? સમર્થન. ઓકે, જે બેન્ઝીનની વધુ સ્થિરતા અને સંસ્પંદન ઉર્જાનું શું કરે છે? સમર્થન કરે છે. બીજું, બેન્ઝીન એ યોગશીલ પ્રક્રિયા આપતું નથી. આ બરાબર સમજજો, કારણ કે બેન્ઝીન એ યોગશીલ પ્રક્રિયા નથી આપતું, છતાં એને ભલે એની અંદર દ્વિબંધ છે, પણ બેન્ઝીન જે પ્રક્રિયા આપે છે તે આલ્કેનની જેમ કઈ પ્રક્રિયા આપે છે? વિસ્થાપન પ્રક્રિયા આપે છે. કઈ પ્રક્રિયા આપે છે? વિસ્થાપન પ્રક્રિયા. બેન્ઝીન એ કયા નિયમને અનુસરે છે? યુકેલના નિયમને અનુસરે છે. ઓકે, હવે યુકેલનો નિયમ શું છે એ આપણે હવે નેક્સ્ટ થિયરીમાં જોઈશું. સો બેઝિકલી આ તમને બેન્ઝીનની જે 9 ખાસિયત છે, 9 વિશિષ્ટતા છે કે જે બેન્ઝીનના બંધારણમાં સમાવિષ્ટ છે, તો એ દરેક વસ્તુ એ બેન્ઝીનની શું દર્શાવે છે? એરોમેટિક લાક્ષણિકતા. શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? એરોમેટિક લાક્ષણિકતા. હવે બેન્ઝીન ખરેખર એરોમેટિક બંધારણ દર્શાવે છે, એરોમેટિક ચક્રીય બંધારણ દર્શાવે છે. બસ એ જ વાતને હવે આપણે ફોકસ કરવાના છે અને એના માટે કયો નિયમ જાણવો જરૂરી છે?
યુકેલના નિયમને અનુસરે છે એની હવે આપણે માહિતી જોઈશું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ચરણ તરફ પ્રયાણ કરીએ. ઓકે, હવે આપણી પાસે જે નેક્સ્ટ થિયરી છે એ છે યુકેલનો નિયમ. યુકેલનો નિયમ એ ખરેખર કોઈ પણ કાર્બનિક સંયોજન હોય જે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે કે નહીં એની ચર્ચા કરવા માટે ઉપયોગી છે. તો આની ટોટલ 3 ખાસિયત છે. પહેલું તો એવું છે કે અણુ સમતલ્યતા ધરાવતો હોવો જોઈએ. બીજી ખાસિયત છે વલયમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતરણ થવું જોઈએ. અને ત્રીજું છે વલયમાં રહેલા 4n+2 સૂત્ર પ્રમાણે પાઈ ઇલેક્ટ્રોનની હાજરી. તો કાર્બનિકની અંદર જે ચક્રીય સંયોજન આ ત્રણેય પ્રકારની જે લાક્ષણિકતા છે, જો એ ત્રણેય પ્રકારની લાક્ષણિકતાની માહિતી કે હાજરી દર્શાવતા હોય તો તેવા દરેકે દરેક સંયોજનો એ એરોમેટિક ગુણ ધરાવે છે. તેવા દરેકે દરેક સંયોજનો કયા ગુણ ધરાવે છે? એરોમેટિક ગુણ, એટલે કે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. અને આ ત્રણેય લાક્ષણિકતા દર્શાવતું જે વિધાન છે એને આપણે શું કહીએ છીએ? યુકેલનો નિયમ. તો યુકેલના નિયમની અંદર 4n+2 સૂત્ર મુજબ જો કોઈની પણ અંદર પાઈ ઇલેક્ટ્રોનની તમને હાજરી જોવા મળતી હોય તો તે સંયોજન યુકેલના નિયમને અનુસરશે એવું આપણે કહી શકીએ. દાખલા તરીકે આપણે સૌ પ્રથમ બેન્ઝીનનો અણુ લઈએ. ઓકે, આપણી પાસે સૂત્ર કોનું છે વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીનનું, જેની અંદર એક જ ચક્રીય વલય છે n=1. અને એ મુજબ જો આપણે પાઈ ઇલેક્ટ્રોનની હાજરી તપાસવી હોય તો અહીંયા n=1 મૂકો તો 4+2, તો તેને આપણે શું કહીએ છીએ? 6. ઓકે, અહીં આપણી પાસે 2 બેન્ઝીન વલય છે n=2. આ જે સૂત્ર છે એ કોનું સૂત્ર છે? નેપ્થેલિનનું. ઓકે, એ મુજબ આપણને પાઈ ઇલેક્ટ્રોનની હાજરી કેટલી મળશે? તો 2 બેન્ઝીન વલય છે, 2 એરોમેટિક વલય, તો અહીંયા 2 મૂકી દો, 4 × 8 + 2, એટલે ટોટલ આપણને કેટલા ઇલેક્ટ્રોન મળશે? 10 ઇલેક્ટ્રોન. ત્યારબાદ 3 બેન્ઝીન વલય લઈએ. ઓકે, આપણી પાસે છે 3 બેન્ઝીન વલય અને આનું જે સૂત્ર છે એન્થ્રેસીન, જેને આપણે n શું કહીશું? 3. અને અહીં આપણી પાસે પાઈ ઇલેક્ટ્રોનની કેટલી હાજરી છે એ તપાસીએ તો અહીંયા n ટોટલ કેટલા છે? 3 બેન્ઝીન વલય છે, અહીંયા 3 મૂકો. ઓકે, 4 × 12, 12 ને 2 14, તો ટોટલ આપણને પાઈ ઇલેક્ટ્રોનની હાજરી કેટલી જોવા મળશે? 14. સો દેટ મીન્સ કે આ ત્રણેય સંયોજનો જે છે તે 4n+2 સૂત્ર મુજબ પાઈ ઇલેક્ટ્રોનની હાજરી આપે છે. તો આ ત્રણેય સંયોજનો એ એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે તેવું આપણે ખૂબ સરળતાથી કહી શકીએ. મતલબ આ ત્રણેય સંયોજનો એ યુકેલના નિયમને અનુસરે છે. બીજા પણ અન્ય કેટલાક સંયોજન છે, ફિનાન્થ્રીન, નેપ્થાસીન, કે જેની અંદર પણ 4n+2 સૂત્ર મુજબ ઇઝીલી પાઈ ઇલેક્ટ્રોનની હાજરીને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આ દરેક સંયોજનો એ યુકેલના નિયમને અનુસરે છે. બીજા અન્ય કેટલાક જ્યારે ઋણ એરોમેટિક સ્ટ્રક્ચર્સ આપ્યા હોય તેમાં ઋણ વીજભાર જ્યાં આપ્યા હોય ત્યાં તમારે સંસ્પંદન કરવાનું, મતલબ કે એ પણ પાઈબંધ બનાવી શકશે. ઓકે, તો ટોટલ એને ધ્યાનમાં રાખીને બરાબર આપણે એ પ્રમાણે સ્ટ્રક્ચર કહી શકીએ કે એ સંયોજન પણ યુકેલના નિયમને અનુસરે છે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? ઓકે, સો તમારી પાસે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે યુકેલના નિયમની ચર્ચા કરી શકીએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું અને એ છે એરોમેટિક સંયોજનનો પહેલો સભ્ય બેન્ઝીનની બનાવટ. હવે આપણે જોઈશું બેન્ઝીનની બનાવટ.
હવે બેન્ઝીનની જો બનાવટ તમારે કરવી હોય તો તમારે ઇઝીલી 3 પદ્ધતિ દ્વારા કરી શકાય, જેમાં પહેલી બનાવટ છે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડના ડીકાર્બોક્સિલેશન દ્વારા. ચલો આપણી પાસે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ તરીકે કોણ છે? બેન્ઝીન ઉપર COOH, જેને આપણે શું કહીએ છીએ? બેન્ઝોઇક એસિડ. આ બેન્ઝોઇક એસિડને સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ સાથે એટલે કે સોડા લાઇમના મિશ્રણ સાથે ગરમ કરો તો સૌ પ્રથમ બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર મળશે, જેને આપણે શું કહીશું? સોડિયમ બેન્ઝોએટ. આ સોડિયમ બેન્ઝોએટને સોડા લાઇમ સાથે જો ફરી પાછો ગરમ કરવામાં આવે, બરાબર, તો અહીંયા જે કાર્બન છે એ કાર્બનથી એક કાર્બન ઓછા ધરાવતો તમને હાઇડ્રોકાર્બન મળશે. એટલે અહીંયા Na2CO3નો અણુ દૂર થતો તો યાદ છે? આવું કંઈક આપણે ઓલરેડી ભણી ગયા આલ્કેનની બનાવટમાં. અને આપણને એરોમેટિક સંયોજનનો પ્રથમ સભ્ય મળશે, જેને આપણે શું કહીશું? બેન્ઝીન કહીશું. ઓકે, સો બેન્ઝોઇક એસિડની સૌપ્રથમ સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો, મતલબ કે આ બંનેના મિશ્રણને ગરમ કરો. CaO ફક્ત બેઝિક માધ્યમની સૂચિત કરશે, વધારે રોલ કોનો હશે? NaOHનો. એટલે કે સોડા લાઇમની અંદર જે પ્રમાણ હોય છે NaOH અને CaOનું એ 3:1 પ્રમાણમાં હોય છે. તો પહેલાં મળશે સોડિયમ બેન્ઝોએટ. એ સોડિયમ બેન્ઝોએટને સોડા લાઇમ સાથે ઊંચા તાપમાને ગરમ કરો તો આની અંદર જે એરોમેટિક એસિડમાં જે કાર્બન છે એનાથી એક કાર્બન ઓછા ધરાવતો એરોમેટિક હાઇડ્રોકાર્બન આપણને મળે છે, જેને શું કહેવાય? બેન્ઝીન. આવા તમે અન્ય બીજા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડનું પણ ડીકાર્બોક્સિલેશન કરો તો તમને બેન્ઝીનના વ્યુત્પન્ન મળે છે. ત્યાર પછી સેકન્ડ બનાવટ છે ફિનોલની ઝિંક રજ સાથે પ્રક્રિયા. રજ એટલે એનો સૂક્ષ્મ પાવડર. ઓકે, તો માની લો કે આપણી પાસે શરૂઆતનો જે પદાર્થ છે એ ફિનોલ છે. ફિનોલનું સ્ટ્રક્ચર તમને આઈડિયા છે, બેન્ઝીન ઉપર શું મૂકવાનું? OH. એ સંયોજનને આપણે શું કહીએ છીએ? ફિનોલ. જો ફિનોલને ઝિંક રજ સાથે ઊંચા તાપમાને ગરમ કરો, બરાબર, એટલે અહીંયાથી ઓક્સિજન રિમૂવ થાય એટલે રિડક્શન થાય, હાઇડ્રોજન અંદર દાખલ થશે, તો દેટ મીન્સ આપણને મૂળ અગત્યનો પદાર્થ કયો મળશે? બેન્ઝીન. આ ZnOની સાથે જોડાઈ જશે એટલે શું બનાવશે? ઝિંક ઓક્સાઇડ. ઓકે, તો ફિનોલમાંથી આપણે ઝિંક રજ સાથે ઊંચા તાપમાને ગરમ કરીએ તો રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણને મૂળ હાઇડ્રોકાર્બન પદાર્થ કયો મળે છે? બેન્ઝીન. ત્યારબાદ ત્રીજું છે ઇથાઇનના ચક્રીય પોલિમરાઇઝેશન દ્વારા. ઇથાઇનના શું આવશે? ચક્રીય પોલિમરાઇઝેશન દ્વારા. તો આપણી પાસે 3 મોલ ઇથાઇનનો અણુ લઈએ. 3 મોલ કયો અણુ લઈએ? ઇથાઇનનો અણુ. ઓકે, અહીંયા આપણે લખી શકીએ 3 મોલ ઇથાઇન. આ 3 મોલ ઇથાઇનને રક્તતપ લોખંડની ટ્યુબમાંથી 873 કેલ્વિન તાપમાને જો રિએક્શન કરીએ તો આ પ્રમાણે સિગ્મા બંધ બનશે અને પાઈ બંધ તમને એકાંતરે જોવા મળશે. ચલો, અહીંયા સિગ્મા બંધ બની ગયો તો અહીંયા પાઈ બંધ, અહીંયા પાઈ બંધ, અહીંયા પાઈ બંધ. રેડી? તો આપણને 3 મોલ ઇથાઇનના અણુમાંથી કયો અણુ મળશે? બેન્ઝીનનો અણુ મળશે. સમજાઈ ગયો? ઓકે, સો 1, 2 અને 3 આ 3 પદ્ધતિ દ્વારા આપણે બેન્ઝીનની સરળતાથી બનાવટ કરી શકીએ. પેમ્પલેટ તમારી પાસે રાખો. પેમ્પલેટની અંદર ત્યાર પછીનો જે સવાલ છે હું અહીંયાથી વાંચું છું, તમારે પેમ્પલેટમાં ફોકસ કરવાનો છે.
એરોમેટિક હાઇડ્રોકાર્બનના ભૌતિક ગુણધર્મો કે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ બેન્ઝીનની કઈ છે. કોઈ પણ એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય એકચ્યુઅલી એ અધ્રુવીય હોય. આપણે બેન્ઝીનને ધ્યાનમાં રાખીને આ ગુણધર્મની ચકાસણી કરવાની છે કે બેન્ઝીનની અંદર માત્ર હાઇડ્રોકાર્બનની ચક્રીય પ્રણાલી જોવા મળે છે, જેમાં કાર્બન અને હાઇડ્રોજનની લગભગ વિદ્યુત ઋણતા કેવી છે? સરખી. એટલે બંધ કેવો છે? અધ્રુવીય. પરિણામે અણુ પણ કેવો છે? અધ્રુવીય. નેક્સ્ટ, તે પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય છે. બેન્ઝીન અને એના જેવા બીજા કેટલાક એરોમેટિક હાઇડ્રોકાર્બન અધ્રુવીય હોય, જે પાણી જેવા સંપૂર્ણ ધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય છે. તે અધ્રુવીય કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે. આ વસ્તુ સમજજો. જો તમે આ બેન્ઝીનને CCl4 એમાં એડ કરો તો બંધ CCl4માં ભલે ધ્રુવીય છે પણ અણુ કેવો છે? અધ્રુવીય. તો બેન્ઝીન CCl4માં દ્રાવ્ય થઈ જશે, ઇથરમાં દ્રાવ્ય થઈ જશે, ક્લોરોફોર્મમાં પણ દ્રાવ્ય થઈ જશે, પણ પાણીની અંદર દ્રાવ્ય થશે નહીં. આ સંયોજનો વિશિષ્ટ વાસવાળા તથા રંગવિહીન પ્રવાહી અથવા તો ઘન સંયોજન છે. જો તમે આ પદાર્થને ગરમ કરો તો ઉધરસ આવે એવી સ્મેલ તમને જોવા મળશે. તે મેશવાળી જ્યોતથી બળે છે. મેશવાળી જ્યોત એટલે કાળા ધુમાડાવાળી જ્યોતથી બળે છે. આપણે જ્યારે કાગળને બાળીએ છીએ ત્યારે જે બ્લેક કલરના પાર્ટિકલ્સ નીકળે છે એવી જ્યોત વડે તે બળે છે. જો આ બેન્ઝીન નામનું પ્રવાહી છે એને તમે તાંબાની પતરી ઉપર લઈ લો અને ચીપિયા મારફત જો તમે એને બન્સન બર્નર પર ગરમ કરો તો મેશવાળી જ્યોતથી તે તમને બળતો દેખાશે. તો એ બધા પદાર્થો કેવા હોય છે? એરોમેટિક. નેપ્થેલિન, જેને આપણે ડામરની ગોળી કહીએ છીએ અથવા તો કપૂરની ગોળીમાંથી જે સ્મેલ આવે છે તે એરોમેટિક હાઇડ્રોકાર્બનનો ઉપયોગ શૌચાલયમાં અને કપડાને સુરક્ષિત રાખવામાં થાય છે. કપૂરમાંથી જે સ્મેલ આવે છે એ નેપ્થા બોલ્સની આવે છે, જેને આપણે શું કહીએ છીએ? ડામરની ગોળી. ઓકે. નેપ્થેલિન એટલે આપણને ખબર છે બે બેન્ઝીન બધા એક સાથે અટેચ થાય, જેને આપણે શું કહીએ છીએ? નેપ્થેલિન. તો અહીંયા આપણે બેન્ઝીનના ભૌતિક ગુણધર્મની સાથે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ઓકે. સો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું, જે આપણો 13મા ચેપ્ટરના આગળનો કન્ટિન્યુ ટોપિક હશે. ઓકે. આ લેક્ચર જે ચલાવ્યો છે આજનો એ પણ કમ્પ્લીટલી તમારે લખીને જ યાદ રાખવાનો છે. જય હિન્દ, જય ભારત.